એકચ્યુઅલી આગળ એ સવાલ છે જ કે જે લોકો જોબ કરી રહ્યા છે ને અત્યારે શું કહેવાય કે કન્ટેન્ટ ક્રિએશન પેલો રાફડો ફાટ્યો હોય ને એવું છે. બધાને એવું છે કે નોકરી મૂકી અને કન્ટેન્ટ ક્રિએશન ચાલુ કરીએ અને આવતા મહિનાથી 2-3-4 લાખ રૂપિયા હું કમાઈ લઈશ. તો એ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? નથી એવું. આમાં પાર્ટ ટાઈમ જ રાખવું જોઈએ. આ આનંદ માટે રાખવાનું હંમેશા. ગમે એટલું મળે તમને, પણ તમે પેશન છે આ વસ્તુ. અને પછી જે દિવસે એવું લાગે કે ભાઈ ઓકે છે, કઈ વાંધો નહીં આવે, કદાચ બંધ થઈ જશે, તમારા જોડે એવું પ્લેટફોર્મ જોઈએ તમારા જોડે કે ઇન્સ્ટા બંધ થઈ જશે તો તમે આની મેઇન ઇન્કમ સોર્સ બનાવી શકો, બીજું કંઈક કરી શકો એક્ટિંગમાં જેમ. ઘણા લોકો કન્ટેન્ટ ક્રિએશનમાં આવે, એમની 2-3 રીલ વાયરલ થઈ જાય છે, પછી એ લોકો મેઇન જોબ હોય એ છોડીને ફૂલ ટાઈમ કન્ટેન્ટ ક્રિએશનમાં જાય, પછી મહેનત કરે પણ નથી કરી શકતા. એને શું કહેવા માંગશો? એવું ના કરવું જોઈએ. મેં કીધું એ પ્રમાણે ભાઈ પાર્ટ ટાઈમ કરવું જોઈએ, ધીરે ધીરે એમાં આગળ વધાય. બહુ કોમ્પિટિશન અત્યારે એકદમ હાર્ડ છે એમ, બહુ જ હાર્ડ. એક જ એરિયામાંથી તમે આમ ગણવા જાઓ તો 4 ઘર છોડીને એક મળે તમને કન્ટેન્ટ ક્રિએટર. એટલે બહુ અઘરું છે અત્યારે. બ્રાન્ડ કોલેબોરેશન તમે કેવી રીતે કરો છો? બધે બ્રાન્ડ અમારા જોડે આવો કે ભાઈ આ રીતનું જે કરશો કામ તમે કરીએ. જે એ લોકોની આસ્ક હોય એની પર કરી દો કે તમારી આસ્ક અલગ હોય? એટલે કહું તો જો અમારી જે અપેક્ષા હોય અમે કહીએ એમને. બરાબર. તમને તમારી જે ફીસ હોય એ મળી રહી છે કે નેગોશિએશન સામે વધારે થઈ ઘણી જગ્યાએ મળી રહે. સારી બ્રાન્ડ હોય, બજેટ સારું હોય, બરાબર, તો મળી રહે. અને ના હોય તો એ લોકો કે ભાઈ ના આનાથી વધારે અમારાથી નહીં પોસિબલ. બરાબર. અત્યારે એક 4-5 નવી એવી એપ્લિકેશનો પણ આવી છે કે જેની અંદર તમારે ઇન્સ્ટાગ્રામનું તમારું લોગિન કરવાનું અને એ એપ્લિકેશન તમને અલગ અલગ બ્રાન્ડ જોડે કોલેબ કરી શકે. એના વિશે તમે સાંભળ્યું છે? કોઈ જ આઈડિયા નહીં. અને એ કરાય કે નહીં એ એકચ્યુઅલી જાણવું હતું. આઈડિયા જ નથી મને. ઓકે. તો એ લોકોનું પ્રમોશન ફેલ ગયું. શું લાગે છે તમારી લાઈફમાં તમને સક્સેસ મળી ગઈ છે કે હજી કશું મેળવવાનું બાકી છે? સક્સેસ એટલે કેવું છે કહું, મનુષ્ય પેલા હું કહું, મનુષ્ય ઝઘડતા રહ્યો પ્લીઝ. મનુષ્ય અવતાર એવો છે ને કે એને ગમે તેવી સક્સેસ મળે, એને સંતોષ ક્યારેય નહીં થવાનો. ફંટી હશે તો i10 જોઈશે, i10 હશે તો એના ક્રેટા જોઈશે, ક્રેટા હશે તો ફોર્ચ્યુનર જોઈશે, ફોર્ચ્યુનર હશે તો રેન્જ રોવર જોઈશે. એટલે આ રહેવાનું દરેકના મનમાં. પણ દરેક વસ્તુ સક્સેસ માનીને જીવીએ ને તો મજા આવશે. બરાબર છે. તમારું શું કહેવું છે? મારું કહેવું એમ જ છે કે સક્સેસફુલમાં એમ એવું છે કે બધાને અલગ અલગ હોય. જેમ કે કોકને કમાઈને મળતી હોય, કોકને એવું હોય કે ઘરમાં બેસીને શાંતિથી જમવું એ કમ્પ્લીટ છે, એમાં આનાથી વધારે કઈ નહીં જોતું. એવી રીતે બધાને અલગ અલગ હોય. હા, તું કહી દે પછી. એટલે મારે એવું છે કે ભાઈ ઘરે રહ્યા, મોટું ઘર હોય તો બી તમે રહેવાના ક્યાં? એક જ રૂમમાં સરસ મજાનું એવી રીતે જે બેઝિક નીડ છે તો એ જ રહેવાની છે. એટલે પછી એમ થાય કે આ શું કહેવાય, શાંતિ જ કહેવાય. બીજું મોટું ઘર હોય તો શું કરશો? 4-5 લોકો તો કઈ 10 આંટા તો મારવાના જ નહીં આપણે. એટલે બધાની અલગ અલગ સક્સેસ હોય એમ. પણ એવું નહીં લાગતું તમને કે આ બધા આ રીતે બોલતા હોય પણ એને જીવનમાં લાઈફમાં પૈસા કમાઈ લીધા પછી આવું બોલતા એવું નહીં લાગતું? ના, એવું ના હોય. હું એક પેલા આપણા સુરત વાળા કોણ સવજીભાઈ ધોળકિયા, જી, કેટલા સિમ્પલ માણસ. હું તો કોઈ દિવસ મળ્યો નહીં, એમના પોડકાસ્ટ હમણાં જોયા. પછી એમનો ભત્રીજો છે હિત ધોળકિયા, પોડકાસ્ટ જોયો, મેં પણ જોયો. મારું દિલ ખુશ થઈ ગયું. મને એમ થયું કે આવા માણસો એ દુનિયામાં છે તો આપણે એમને જોઈ શીખવું. સારું તો હંમેશા ખેંચી જ લેવાનું. જો મળે તમને શીખવા તો ખેંચી જ લેવાનું. એમને ત્યાં પેલો કઈક નિયમ છે, છોકરાને જયારે 18 વર્ષ થાય પછી બહાર મોકલી દે છે. બહુ સારી વસ્તુ છે. કેમ કે હું પોતે જયારે મેં કીધું ને મારી પ્રોડક્ટ રિલેક્સ, હું એક દિવસ મારું મેન્યુફેક્ચરિંગ કરતો હતો. મારા મશીનરી લાગે એમાં મેન્યુફેક્ચરિંગ કરવાનું, બનાવવાનું. બીજા દિવસે હું મોજા પહેરી લેવાના, માસ્ક પહેરી લેવાનું. અને પછી દરેક ગલ્લે ગલ્લે હું નાના ગલ્લે, ગામડાના હોય લાકડાના ગલ્લે, ત્યાં જઈને કહેવાનું કે લો ચાખો, તમને ગમ્યું કે હા તો લો. એવી રીતે મેં પેકેટ વેચ્યા છે 2 વર્ષ સુધી. શું વાત છે? યસ. તમારે પેલું ગોરિલા માર્કેટિંગ બી કરવું છે. પેલું ખબર છે કે માણસ જઈને અલગ અલગ દુકાને જઈને કે રિલેક્સ છે આપો, પેલો કે ના નથી, બીજી જગ્યાએ રિલેક્સ છે ના નથી, પછી બીજા દિવસે સેલ્સમેન જાય કે રિલેક્સ જોઈએ છે આ રહ્યું લો. પણ એ વખતે એટલું નોલેજ નતું. પણ મારું ભાગ્યશાળી હું ક્યાં છું કે પહેલાથી હું નીતિથી ચાલુ. કોઈ દિવસ કોઈનું ખોટું કર્યું નહીં કરવાનું. તો તમે તો આજે અહીં પહોંચ્યા. પહેલા મારું કર્મ, પછી ધર્મ અને પછી બધું જ. મારું આ રીતે કામ છે. તો એમાં મારી થોડી ઘણી સફળતા છે એમ. એટલે હમણાં પેલી વાત થઈ ને શાંતિ સક્સેસ વાળી, તો હું એમાં એવું વિચારું છું, હું ગમે તેટલું અમારું અત્યારે અમે બહાર નીકળીએ ને તો પબ્લિક અમને ઓળખી જાય, મળે. પણ મને કેવું સર્કલ નાનું મને ગમે. સર્કલ નાનું જોઈએ, ઓછા માણસ હોય, શાંતિથી આનંદથી જીવાય.
જેટલું મોટું સર્કલ હોય એટલા દુઃખો વધારે. એટલે મારું આજની જનરેશનને એક સરસ સલાહ કે ભાઈ લેવી ના લેવી એમની મરજીની વાત છે,